life and career both will face ups and downs throughout life. જિંદગી ગુલાબનો બગીચો નથી કે તમારા માટે ચારે બાજુ જ ગુલાબની પાંખડીઓ પાથરેલી છે. યાદ રાખો, કાંટા રસ્તાઓ ઉપર ચાલવાનું છે. એકલા ગુલાબથી જિંદગી નથી ચાલવાની. એક કાઠિયાવાડી ભાઈબંધના પિતા હતા, ગઢવી હતા. બહુ સુંદર વાક્ય બોલ્યા હતા. કંઈક થયું ત્યારે બોલ્યા હતા, આ જિંદગી જે બાપનો બગીચો નથી. વાહ! આજે 70 વર્ષે યાદ કરું છું. આ જિંદગી છે. It is not a bed of roses. કાયમ શિખર નથી જિંદગીમાં. જિંદગી તળેટીમાં પછડાતા જતાનું ગબડવાનું નામ છે. સીધો રસ્તો નથી. દરેક ડગલે અને પગલે ઠોકર ખાવાની છે. ઢીંચણ છોલાઈ જશે, ઉભા નહીં થવાય, કહેડ તૂટી જશે. એ જિંદગી છે. એ રામને જંગલમાં રખડાયા હતા અને કૃષ્ણને પણ મથુરાથી દ્વારકા દોડાયા હતા. આ જિંદગી છે. કાયમ રાસ લીલા નથી. કૃષ્ણના જીવનમાં પણ, એની જિંદગીમાં, રામની જિંદગીમાં પણ ત્રાસ લીલા તો થઈ જ છે. સર્વશ્રેષ્ઠ સિદ્ધિઓના શિખર પર કાયમ ઊભા રહી શકાતું નથી. છેલ્લા 5 વર્ષમાં એક સેન્ચુરી વિરાટ કોહલીની નથી. અને ડોન બ્રેડમેન છેલ્લી ટેસ્ટ મેચમાં રન નહોતો કરી શક્યો. કાયમ 100 કરતો. અને સચિન પણ વર્ષો સુધી રન ન કર્યા હોય એવા વર્ષો પસાર થયા હતા. એવું બન્યું હતું કપિલ દેવને પણ વર્ષો સુધી ટેસ્ટ મેચમાં વિકેટ ન મળી હોય. It's not a bed of roses. અને છતાં લોકો ચાલતા રહ્યા. બેસી ન ગયા સિદ્ધિ પર પહોંચીને. હા, જીવન આ છે. ક્યારેક તેજી, ક્યારેક મંદી, ક્યારે ઓટ, ક્યારે ભરતી. આ સમુદ્રનો સ્વભાવ છે, એ જિંદગીનો છે. ક્યારેક કિનારા તોડી નાખે સમુદ્ર. બસ એ આપણી ચડતી, એ આપણી સિદ્ધિ, એ આપણો વિકાસ. અને ત્યાર પછી થોડા કલાક કરીને સમુદ્ર અંદર છેક જતો રહે. કિનારાથી 2 કિલોમીટર ચાલીએ ત્યારે પહોંચાય પાણી સુધી. એ ઓટ છે, એ આપણી જિંદગીની પડતી આવશે જ. યુ કેન નોટ સ્ટે
permanently on the top of the mountain. દરેકના વળતા પાણી આવે જ છે અને જિંદગીમાં દસકો પણ આવે જ છે. You will enjoy golden time in your life. અને ખૂણામાં સંતાઈને એકલા રડતા હશો ને ખભા ઉપર હાથ મૂકનારું કોઈ ના હોય એવા સંજોગો જિંદગી એ વારંવાર જોવા પડે. આ છે જિંદગી. અને ત્યારે હિંમતથી જે સંજોગો છે એ મુજબ જિંદગીને લઈ જવી, એ છે જિંદગી. हम भी दरिया है, हमें अपना हुनर मालूम है, जिस तरफ भी चल दिए रास्ता हो जाएगा. બેઝિક ચાલતો રહેજે, ચાલતો રહેજે.